બેઠી શા માટે દવાખાને ગયા હતા? તો દવાખાને એટલા માટે ગયા હતા કે ડોક્ટરે કીધું તું 10 દિવસે વિઝિટ કરવાની, પણ અમે ગયા 15 તારીખે. વાહ વાહ. જય માતાજી મિત્રો, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ભાઈ બકાલો વાળી વાડી છે ને આપણે ત્યાં આજે મારો પાઈ દીધું છે બકાલું. અને મિત્રો છે ને આજે વાતાવરણ એવું છે જોરદારનો વરસાદ આવ્યો એવું, જો વાદળા તો કાળો ભૂમર થઈ ગયેલા હે ને આજે તો હે ને પવનને ગાયબ થઈ ગયો. લગભગ આજમાં લગભગ વરસાદ આવી જાય એવું લાગે એવું છે. તો મિત્રો આયા તો આંબો હે, કેરીની સિઝન હવે મને એવું લાગે વી જાય. આમાં કાંઈ આવતું ને પણ તમને બતાવું હવે ટીસી છે આવી રીતે મિત્રો. લગભગ તો વરસાદ આજમાં આવી જ જાય કેમ કે વરસાદની હવે જરૂર છે, કેમ કે આ માંડવી છે ને અત્યારે તડકાની બેસારી લૂ ખાઈને ખાઈને આ ઓલી થઈ ગઈ હતી, લજાઈ ગઈ હતી એવું છે. તો અત્યારે બધાને સવારના પહેલાં ગુડ મોર્નિંગ. ને મિત્રો જૂના વિડીયો હતો આપણે બી ચેનલના, તેમાં આપણે છે ને પોપિયાનો વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો આ છે ને ભાંગી ગયો છે પવનના કારણે, નકરમાં એક ધારા 12 માસ પોપી આવે છે. જો આ પીડા ને એ આ પોપિયો હે આજથી બટકી ગયો પવન મિત્રો એટલો આવ્યો ને એ બટકી ગયો 2 દી પહેલાં જ એવું છે. તો કાંઈ નહીં, અત્યારમાં સવારમાં ચા નાસ્તો કરી લીધો છે ને આજ તો કાંઈ બહુ કાંઈ કામ નથી એટલે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું સવારમાં. ચાલો બી કન્ટિન્યુ અલગમાં રહેજો. મિત્રો આવ્યા છે ને સવારમાં કિરણ જો કેમ છે, મજામાં કે મજામાં કે કેમ? તો મિત્ર આજે છે ને કિરણનો મૂડ ઓફ છે કેમ કે ઊંઘ ભરેલી રાતે છે ને વરસાદમાં સાટાને એવું આવતું મતલબમાં. તો રાતે ધાબા પરથી નીચે આ રૂમમાં ઉપડીને સુવા ત્યારે ઊંઘ બગડી એની, એટલે અત્યારમાં હજી ગાડી ઊંઘમાં છે અને અત્યારમાં ફોનને હું જોવે છે. ને મિત્રો તમને વાત કહું, આ છે અમારું ફ્રીજ. તમને પહેલાં વિડીયોમાં બતાવ્યા છે જૂના વિડીયો, આ છે ફ્રીજ જો અમારું મસ્ત મજાનું. ને આ પાણીના બોટલ મૂકી સાસને હોય, આજ તો લગભગ નહીં હોય. તો આ ફ્રીજ છે મસ્ત મજાનું એવું છે. તડકોને હોય ને ત્યારે ઠંડુ પાણી જોવે અને સાસને હોય ને પીડ્યું રહે, તડકાનું તપી ન જાય ને દૂધને એવું લે. ખાસ કરીને મિત્રો દૂધ હાટું તો ફ્રીજ જોવે જ, કેમ કે આ તડકો એટલો ફરે ને આ ગોડાઓમાં બધું પેક આ બધી બાજુ, તો ગરમાટો થાય એટલે દૂધ બગડી જાય છે એવું છે. એટલે એ માટે મેં ફ્રીજ લીધેલું હોય, શેઠે લીધેલું હોય ફ્રીજ. તો આ છે અમારું ફ્રીજ, ઠંડુ પાણી પીવું હોય તો આવજો આપણી વાડીએ. તો કાંઈ નહીં, હાલ અત્યારે છે ને થોડુંક કામ છે પેલા પૂરું કરી નાખીએ. મારું થોડુંક વિડીયોમાં થોડુંક એડિટિંગ કરવાનું છે, એક શોર્ટ વિડીયો છે એમાં. મિત્રો અચાનક અમે ગયા હતા બપોર પહેલાં દવાખાને ને અત્યારમાં ગયા આવે છે જો આપણા રૂમે જમીન કાઢવી ને જો કિરણ બેઠી. શા માટે દવાખાને ગયા હતા? તો દવાખાને એટલા માટે ગયા હતા કે ડોક્ટરે કીધું તું 10 દિવસે વિઝિટ કરવાની, પણ અમે ગયા 15 તારીખે. વાહ વાહ, મસ્ત મજાનું બોલી પહેલી વાર આજ. તો અમે ગયા 15 દિવસે એટલે ડોક્ટર આપણને થોડુંક આમ થૂકી જાણા, એવું હે? પણ કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ હોય નહીં. શા માટે ગઈ હતી? બતાવવા. શા કારણે? છોટા છોટા બેબી આને વાલા. તો મિત્રો અમારા ઘરે નાનું બાવાનું છે. જે જૂના મિત્રો હશે એને ખબર હશે, પણ નવા મિત્રો છે એને ખબર નહીં હોય. તો અમારી જો ફાઇલ છે, ફાઇલ જોઈને તમને ખબર પડી ગઈ છે. શોર્ટ વિડીયો આપણો શોર્ટ વિડીયો આવ્યો છે, એમાં તમે જોઈ લેજો, કેમ કે એમાં આપણે કીધેલું છે દવાખાને જઈ. ને આ છે આપણો લોંગ વિડીયો. વાહ, આ છે અમારી ફાઇલ. જો આ મારું નામ છે, જે ન આવડતું હોય નહીં જોઈ લેજો. હા જો આખું નામ, મોબાઈલ નંબર હાસો નહીં, કેમ કે કાર્ડ છે ને ખુલ્લું થઈ ગયું. કા હાસો નથી મોબાઈલ, ફોન ન કરતા હો પાછા, કોઈ ફોન ન કરતા એવું છે. તો મિત્ર આ છે ફાઇલ, આખી ભરી દીધી ફાઇલ ભરી દીધી છે. મિત્ર તમને એ માટે શેર કરી કે આપણે એક જૂની આઈડી હતી ને, જેમ પહેલાં તમને ખબર તો હશે હતી, એમાં આપણે વિડીયો બનાવવાના હતા, પણ હવે છે ને આમાં તો મિત્રો આવું ન બતાવાય. તો મિત્રો ટૂંક જ સમયની અંદર આપણે ઘરે આવવાનું છે એક નાનું એવું મહેમાન, ને કમિંગ સૂનમાં જ છે. આમ ગણો તો આ વીક કા એક મહિના જેવું છે. મહિનો તો લગભગ નહીં થાય, પણ હું તમને વિડીયોમાં શેર કરી બધી વાત, ડિલિવરીનો ટાઈમ ને બધું વસ્તુ તમને વિડીયોમાં બતાવી. પણ તમે કોમેન્ટ ન કરતા, નકર અમુક વ્યક્તિ છે ને થોડીક ખરાબ કોમેન્ટ કરશે, એના કારણે ક્યારેક એમ થાય કે વિડીયો આવો બનાવવા કે ન બનાવવા. તો એવું મિત્રો કોમેન્ટ ન કરતા, કેમ કે આ છે અમારી લાઈફસ્ટાઈલ છે
કેમ કે હું વિડીયો બનાવું છું એટલે આ છે ને ઘરમાં જે વસ્તુ થાય ને એ તમને શેર કરું છું એ માટે. તો કિરણ 2 શબ્દ કંઈક કહેવા માગે છે. શું કહેવા માગે? તો છે ને ખરાબ કોમેન્ટ તો અમુક ટકા લોકો કરે જ તે. માંથી 5 માણસો તો એવા હોય જ તે જે આપણું ખરાબ વિચારતા હોય. તો કાંઈ વાંધો નહીં, વિચારો તમ તારે ખરાબ, અમે તો વિડીયો બનાવશું જ તી અને બનાવતા જ રહીશું. તો લાઈક શેર અને ફોલો કરજો હો પાછા. હા હો. ને ખાસ કરીને મિત્રો એટલું તમે કહેજો કે કિરણ એટલું છે ને થોડુંક ઉચ્ચેથી અવાજથી બોલે તો વિડીયો બનાવવાની તમને જોવાની મજા આવે, મને વિડીયો બનાવવાની મજા આવે. બોલે કે હવે પણ મારામાં એનર્જી કારક જ હોય આવી. એવું છે. સવારમાં ખબર છે ને કેવી એનર્જી હતી, હાવ લૂઝ થઈ ગઈ હતી. એ સવારમાં જાગીને એટલે એવું થાય. એવું છે. અત્યારમાં હે ને મિત્ર અમે કનોણા ગયા હતા એટલે દવાખાને હાથીને કેવું વસ્તુ લાવ્યા. અમે ફરીજમાં બધું ગમે એમ બકાલો ને એવું બધું વસ્તુ લાવી પહેલાં ફરીજમાં મૂકી દેવાનું. જો આ જોવા આખું ફરીજ ભરી દીધું કિરણ. હા ટમેટા જોવા, કેળા લાવ્યા છે, સરીગો. ફેવરેટ શાક છે. હા આ જે આને ને ભાવતું. જ્યાં મને ને ભાવતો સરીગો ને કિરણનું ફેવરેટ. કા મને બહુ ભાવે. બહુ ભાવે ને તને? એવું છે. પણ મળતો નથી કા. આય. 30 રૂપિયાનો 250 આવ્યો. એવું છે. કેમ કે બકાલું થોડુંક મોંઘું થઈ ગયું છે આયા. કા એવું છે. બકાલું થોડુંક મોંઘું થઈ ગયું છે એટલે થોડુંક એકારા હામટું લઈ લઈ. ક્યારેક સોમવારે એવું ભરાતું હોય તો અમારા પપ્પાની કપ જાય તો લેતા હોય. તો ફ્રીજ છે એટલે ફ્રીજના કારણે ફાયદો ઘણો પડે. બકાલીનું બધું વસ્તુ લાવે તો અહીં ફ્રીજમાં મૂકી દઈએ એવું છે. કા તો હવે છે ને તાર પાસે વિડીયોમાં ડેલી બોલવાનું પાછું. તો હું બોલું જ છું ને, રોજ બોલીશ, પણ બધા સપોર્ટ નથી કરતા. સપોર્ટ કરશે એટલે હું બોલીશ. કેમ કે નવી ચેનલ છે એટલે 1K કમ્પ્લીટ વાર કરાવવાનું. લાગશે પણ આવશે મજા. હા મિત્ર, એટલે નવી ચેનલ છે એટલે તમારે છે ને 3 મહિનાની અંદર છે ને આપણે કાંઈ નહીં તો કાંઈ 1K કમ્પ્લીટ કરાવી દીધો. 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવજો હો મિત્રો. એટલી થોડીક તમારા ભાઈ વતી માન રાખજો. તો કાંઈ નહીં, હાલો તારામાં થોડીક વાર છે ને આરામ કરી લઈએ પછી પાછળ મળીએ. વાગી ગયા છે 6 અને છે ને કિરણાએ છે ને રસોઈ કરવા આવી છે. તો એ શું કંઈ ખબર છે મારે રસોઈ કેવી રીતે કરવી? જો પવનના કારણે આ સૂલો ને જગતો. હે તમે બેહો એકવાર તો ખબર પડે. એવું મિત્ર, સૂલો ને જગતો શું કરું? જો આ છે ને મિત્ર તમને પહેલા વિડીયોમાં બતાવ્યું પવનના કારણે. પવન મિત્રો હમણાં દીધો ને એટલો આવે ને વાત જ પૂછો મજો. આવો પવન જ્યારે જોતો ને ત્યારે ન જોતો ત્યારે પવન આવે. વરસાદ આવે પવનના કારણે મારે વિડીયો આખો બગડી જાય છે. કેમ કે હસ બોગરો આવે છે ને હું બોલું તમને પણ એ માટે તો મેં આજ ક્લિપ લીધી છે. તો પવન હોય ને ત્યારે હું વિડીયો નથી ઉતારતો. અત્યારનો શું થઈ ગયેલો છે આપણો ભાઈ ગામમાં તો હાલો બધા જમવા. તો જમવામાં આજે છે ને મિત્રો જુઓ એટલું બધું છે આજ મેનુ. જુઓ આ છે તીખારી, ગોટાનું શાક, આને શું કહેવાય સેવની ખીર એમ ને. આ ભાઈ સેવની ખીર છે ને આ કિરણે બનાવેલી છે. હાલો આવી જાવ બધા જમવા. એને માટે છે ને સરેગવાનું શાક બનાવ્યું છે સ્પેશિયલ શાક. સ્પેશિયલ. એને બહુ ભાવે, આને ભાવે. શું કહેવા માગશો તમે? તમે ન ખાતો હોય તો આમ ખાઈ લે. હા આમ બોલો છે આ બધા વિડીયોમાં બોલે ને વ્લોગમાં તો તમને જોવાની મજા આવે. હા બરોબર ને? હાસ્યાત કહેજો, કોમેન્ટ કરજો. બધા વિડીયોમાં આ મારો ફેમિલી મેમ્બર છે ને બધા વિડીયોમાં બોલે ને તો તમને જોવાની મજા આવે ને હાસ્યાત ને જરા કોમેન્ટ કરજો. આડો કોમેન્ટ વાંચતા તો ખબર હોય એવડે. તો હાલો બધા જમવા. તો આજનો વિડીયો આવ્યા સુધી આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ને યુટ્યુબમાં જો તો સબસ્ક્રાઈબ કરજો. હાલો બધાને બાય બાય, ટાટા, આવજો.